સરલા બહુ આમાં થોડી ખાંડ ઓછી છે તો થોડી ખાંડ નાખી આપશો? બસ ચાલુ થઈ ગયું ને સવારમાં તમારું. સવારના પોરમાં જોઈ આવીને મને કોઈ કામ માટે ટોકે નહીં ને તો એ મારા સાસુમાં ન કહેવાય. કયા ભાવનું તમે મારી પાસેથી લેણું લેવા આવ્યા છો ખબર નથી પડતી મને. કંઈક ને કંઈક વાંધો. અરે આટલા વર્ષથી આ ઘરમાં લગ્ન કરીને ગુડાણી છું, મને કાંઈ નહીં આવડતું હોય, મારી મમ્મીએ મને કાંઈ નહીં શીખવાડ્યું હોય. ના ના એવું નથી, હું તમને એમ નથી કહેતી, ક્યારેક થઈ જાય એવું. ક્યારેક થઈ જાય. હવાર બપોર હાંજ. આમાં મીઠું નથી, આમાં ખાંડ નથી, આમાં લીંબુ નથી. બે હાથ આપ્યા, બે પગ આપ્યા, જે કરવાનું આરે કરી લેતા હોય તો. એટલે તો મેં તમને કહ્યું હતું કામ કરવાનું. શું બબડો છો તમે? હા, મનમાં મને ગાળો આપો છો ને? ના ના એવું નથી, હું તમને કંઈ ગાળ નથી આપતી, તો ફક્ત આની અંદર થોડી ખાંડ ઉમેરી આપો એટલું જ કીધું તમને. હા તો બીજું બધું કોણ કામ કરશે? આ તમારા દીકરાએ કામવાળી રાખી છે? હા, 24 કલાકની ફલાણું કરી આપો ને ઢીકડું કરી આપો, આ જ કરવાનું મારે. શું છે બા? હે બા, શું તમારે કાંઈ વાંધો નથી તમારા બાને ચામાં આવે ખાંડ ઓછી લાગે છે એટલે દિવસ ઉગે ને મારી સાથે કોઈ ને કોઈ બાબતે ઝઘડો કરવા જોઈએ જ. બા, તમે એક વાત સમજતા કેમ નથી? સવારમાં શું કામ સરલાને હેરાન કરો છો? તમને ચા આપીને તો છાના મને પી લેતા હો તો. હું એને હેરાન નથી કરતી બેટા, આમાં ખાંડ ઓછી છે એટલે મેં કીધું મને થોડી આમાં ખાંડ નાખ્યા, બીજું જોયું આટલી વાતમાં તમારી હારે આટલું બબડે છે તો તમે ઘરમાં નહીં હોય ત્યારે મારી સામે કેટલું બબડતા હશે. હું સમજાવું છું બાને, તું શાંતિ રાખ. બા, થોડી ખાંડ ઓછી હોય ને તો સારું, શરીરને માટે સારું રહે. તમે એટલું તો સમજો. તમે આ સરલા છે ને તમારી કાળજી રાખે છે. અરે અડધો કલાક પહેલા તમે ચા ઢીચીને બેઠા છો, ખાંડ ઓછી હતી? ના, લ્યો જવાબ તમારા દીકરાને. પણ મને થોડી મીઠી ચા જોઈએ છે એટલે મેં ખાંડ લાઈને ડબ્બામાંથી લાવ લો પીઓ ચા પીઓ, ખાંડવાળી ચા પીઓ. બા, હવે તો આ ચામાં ખાંડ નાખીને તો હવે તો પીવા માંડો. હવે શું કામ મોઢું ચડાવીને ઊભા છો? બેટા આટલું બધું બોલે છે સરલા બહુ, તો તું કંઈક તો કહે ને. આટલું બધું? વાહ, આવી કઈ માં હોય દીકરાનું ઘર ભાંગે? અને પહેલી વાત ઈ કે તમારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો. બોલો હવે ઈ તમારી તરફેણ કરશે કે મારી? એને આ ઘરમાં રહેવાનું છે ને તમારી જેમ. જોઈએ વધારે ખાંડ તો ડબ્બો લેતા જાઓ. ખાંડ લાવો, તમારા મોઢામાં મૂકી દો. લાવો. બાપા, મારે નથી ખાંડ ખાવી. હા તો નીકળો અહીંયાથી. મગજ હલાવી નાખ્યું. ખીચડીમાં મીઠું વધારે છે, આમાં ખાંડ ઓછી છે. એમ છે કે તમે અને પપ્પા બાની સાથે શું કરી રહ્યા છો? અરે આવું વર્તન ઘરમાં કોણ કરતું હશે? તમે જુઓ તો ખરા મમ્મી એકવાર. છોડો ને આ પેપર. અરે બિચારા બા કેટલા દુઃખી છે ઘરમાં, અને તમે લોકો જો કે સમજવાનું નામ જ નથી લેતા. મને તારી કોઈ વાતમાં રસ નથી. હા, તું બાનો લાડકો દીકરો બનીને રહે, મને મારું કામ કરવા દે. તમે જુઓ, મારે બાનો લાડકો દીકરો બનીને કોઈ એવોર્ડ નથી મેળવવો, પણ તમે આ ઘરના મોટા છો, વડીલ છો, અને તમે જ્યારે બાની સાથે આવું વર્તન કરો છો ત્યારે બસ. હા, તું એટલો બધો મોટો નથી થઈ ગયો કે હવે તું તારી માને અને તારા બાપાને સલાહ આપીશ. તારા લગ્ન કરાવી દીધા એનો મતલબ એવો નથી કે તું હવે અમને શિખામણ આપીશ કે અમારે અમારા માવતરને કેવી રીતે રાખવા. આટલા વર્ષથી હું બાને સહન કરું છું ને એ મારું મન જાણે છે. એ તમારા લોકો સામે ભોળા અને મારી સામે કેવું વર્તન કરે છે ને એ મારું મન જાણે છે. તને માની વેદના નથી દેખાતી પણ બાની વેદના દેખાય છે નહીં? દેખાય જ છે મમ્મી બધું. તમે કેટલું સારું વર્તન કરો છો અને કેવું વર્તન કોની સાથે કરો છો ને એ બધું જ. મમ્મી, માણસ જેમ કરડો થાય ને એમ એનું મગજ છે ને નાના છોકરા જેવું થતું જાય. એને ખબર ના પડે કે મારે કઈ વસ્તુ જોઈએ છે, કેટલી માત્રામાં ખાવી જોઈએ. પણ
તમે તો નાની અમથી રિક્વેસ્ટ કરવા આવે ને તો પણ એને એટલા તતરાવી નાખો છો ને કે બિચારા બીજી વાર તમને કંઈ પણ નથી 5 શકતા. કામવાળી રાખી દે ને. તારી બાની આજુબાજુ ફરતી 5 કામવાળી રાખી દે. ખાંડ ઘટે તો ખાંડ, મીઠું ઘટે તો મીઠું, હા જે ઘટે ને એ બધું આપી દેજે. તારો આખો પગાર તારી બા ઉપર ઉડાવી દે. હા મમ્મી તમે અને તારે પપ્પા મને સલાહ આપવાની જરૂર નથી. એક વખત ના પાડી ને હું શાંતિથી સાંભળું છું ને એનો મતલબ એમ નહીં કે તું જે બોલીશ ને એ બધું સાંભળી લઈશ. બા 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 કાલ મમ્મી કદાચ એવો દિવસ આવે કે અમે તમારી સાથે આવું વર્તન કરીએ તો ગમશે તમને? જો એટલે તું મને ભવિષ્ય બતાવી રહ્યો છે કે તું અમારી સાથે આવું વર્તન કરશે એમ? હા અમારા મોટા કરેલા હવે અમને શીખવાડશે. ભવિષ્ય નથી બતાવતો, માત્ર વાત કરી રહ્યો છું કે અત્યારે એ વ્યક્તિને કેવું થતું હશે કે જેનો દીકરો એની સાથે આવું વર્તન કરે છે. આખરે પપ્પા પણ એમના જ દીકરા છે ને. ના 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 સાચા ને સાચું અને ખોટા ને ખોટું કહેવામાં કોઈ પાપ નથી. સાચું તો સગા બાપને કહી દેવાય, તો આ તો સગી માં છે નો કહેવાય. હે એટલે દીકરો સાચું બોલે તો બાયડીનો અને માં બાજુ બોલે તો માવડીઓ તો એને કઈ બાજુ જવાનું? હા એને તો ઘર સાચવવાનું, દીકરા સાચવવાના, દીકરાની વહુને સાચવવાનું, સમાજમાં રહેવાનું. એટલે એને બાયડીનો પક્ષ લેવો જ પડે. અને બાયડી સાચી છે ને એટલે તારા બાપા મારો પક્ષ લે. બાકી આટલા વર્ષથી સહન કરતી જ હતી હું ડોહીને. મમ્મી હું તો તમને માત્ર એટલું- બંધ કર તારી આ બધી આ સભા છે ને એ બંધ કર દે. હા તું નીકળી જા. મારે તારી કોઈ વસ્તુ સાંભળવાની નથી. ઓફિસ ભેગો થા અને કામ વગરનો મારી સામે આવતોય નહીં. જા દિવસ સાંભળ્યું જ છે ક્યાં. બાની સેવા કરજે, બાની પાસે બેસજે. હા બાએ જ મોટો કર્યો. પાણા એટલા પીર કર્યા ત્યારે છોકરાનું મોઢું જોયું અને છોકરો બે 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 બે. બા તમારા માટે ખીચડી. બા બા હું સમજી શકું છું કે બા બા તમે રડો નહીં પ્લીઝ. રડું નહીં તો શું કરું બેટા? મારી વહુ કેટલું ગમે તેમ બોલે છે મને, અને મારો દીકરો એ પણ મારા પક્ષમાં નથી. મને ખબર છે બા, હું બધું જ જાણું છું અને હું બધું સમજી પણ શકું છું કે તમને કેવું લાગતું હશે. હા, પણ જો રડવાથી તો કંઈ નથી થવાનું અને રડવાથી જો કંઈક થશે તો એ બસ તમારી તબિયત ખરાબ થશે, બીજું કંઈ નહીં. તમારા રડવાથી એ લોકોને કંઈ ફેર નથી પડતો. બા તમે શાંત થઈ જાઓ. હું રડું નહીં તો બીજું શું કરું? હું એ જ તો કરી શકું છું. મારાથી બોલાય છે કોઈને પણ, કહેવાય છે કાંઈ પણ. જરાક એક શબ્દ બોલું તો 10 શબ્દ સંભળાવે છે મને, ગમે તેમ બોલે છે મને. તમે બોલી નથી શકતા એ તો વાંધો છે બા. જ્યારે તમે કંઈ નથી બોલી શકતા ને ત્યારે જ આવા લોકોને વધારે પર મળી જાય છે. પણ હું તમારી સાથે છું ને, અને હું નથી જોઈ શકતી કે આ ઘરમાં અમારા વડીલ આવી રીતે રડતા હોય. આજ મારું નસીબ છે બેટા. હવે હું કંઈ વધારે બોલું પાછો ઘરમાં કકલાટ થાય, એટલે હું વધારે બોલતી નથી. હું નથી ઈચ્છતી કે ઘરની અંદર દરરોજ જ કકલાટ થાય. હા બા, હું જાણું છું મમ્મીનો સ્વભાવ તમારી સાથે બહુ જ ખરાબ છે. એ તમારી સાથે જે વર્તન કરે છે એ જરાક પણ સારું નથી. પણ તમને તો ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો જ છે. મેં પણ મમ્મીને ઘણી વખત સમજાવવાના પ્રયત્નો કર્યા છે પણ એ કોઈનું સાંભળે એમ નથી. ને હવે તો સાચું કહું ને, મને તો એમ ઈચ્છા થાય છે કે હું છે ને તે આ ઘર છોડીને જ ચાલી જાઉં. ક્યાં તો હું મરી જાઉં, બા એટલે બધાને શાંતિ થઈ જાય ઘરની અંદર. હા કેવી વાત કરો છો તમે? અરે એ લોકોને જરૂર નથી પણ મને, આ ઘરને તમારા આશીર્વાદની જરૂર છે મમ. બા જો મારી વાત સમજો, તમારા આશીર્વાદ વગર આ ઘર
ઘર નહીં પણ ફક્ત એક મકાન બની જશે. એટલે કહું છું, અમને તમારી જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે. આવા શબ્દો નહીં બોલો. તું કેટલી સારી છે કવિતા. હા, ભગવાન તને સુખી કરે, બહુ સુખી રાખે ભગવાન તને, એવા મારા આશીર્વાદ છે તને બેટા. બસ, તો આશીર્વાદ આપતા રહો. અને તમે તો બહુ હિંમતવાળા છો, એટલે આમ રડવાનું નહીં. હું એમ કહેવા માટે આવી હતી કે તમારી ખીચડી થઈ ગઈ છે, તો અત્યારે લઈ આવો. હા, સારું. વહુનું દિવસે ને દિવસે ને વધતું જ જાય. કવિતા વહુ, જરા અહીંયા આવો તો. શું થયું મમ્મી? શું કરતા હતા તમારા દાદીમાની રૂમમાં, જરા કહેશો મને? કેમ, શું થઈ ગયું? હું કોઈ કામ માટે ગઈ હોઉં કે પછી વગર કામે ગઈ હોઉં, એમાં પૂછવાનું શું આવે? તને એવું નથી લાગતું કે તું કંઈક વધારે પડતું જ બોલી રહી છે? અને છે ને, મને પૂછ્યા વગર જો તારી દાદી સાસુની રૂમમાં ગઈ છે ને, તો પછી મારાથી ખરાબ કોઈ નથી. એ તો મને ખબર જ છે કે તમારાથી ખરાબ કોઈ નથી, કારણ કે હું લોકોની ઇજ્જત કરું છું. અને એમ પણ એ ઘરમાં મોટા છે, વડીલ છે, તો એમની સેવા કરવાનો મને પૂરેપૂરો અધિકાર છે. મને ખબર છે એ તને ચડાવે છે અને તું ચડી જાય છે અને પછી અહીંયા આવીને અમારું અપમાન કરે છે. આ તે કેવી ઇજ્જત? સાસુ સસરાની ઇજ્જત તો કરતી નથી અને દાદી સાસુની ઇજ્જત કરે છે અને પાછી ઇજ્જતનું નામ આપે છે. વાહ, તારા સંસ્કાર તો સંસ્કાર છે, કેવું પડે બાકી. અચ્છા મમ્મીજી, તો મને એક પણ શબ્દ મારો એવો યાદ કરાવો જેમાં મેં તમારું અપમાન કર્યું હોય. હું અત્યાર સુધી ઇજ્જત કરું છું ને, એટલે જ આવી રીતે વાત કરું છું. કવિતા બહુ બસ કરી જ આવે. તું તું કોની સામે બોલે, તને ભાન છે? તું આ ઘરમાં નવી નવી આવી છે એટલે છે ને તારે સંસ્કાર તારા છે ને અમને બતાવવાની જરૂર નથી. અમને અમારા સંસ્કાર કેવા છે ખબર છે, સમજી ગઈ? એટલે તું તારી મર્યાદામાં રહીને વાત કર. હા પપ્પાજી, તમારા બંનેના સંસ્કાર ખૂબ સારા છે. જોયું મેં, વડીલો સાથે કેવી રીતે વ્યવહાર કરવાનું, કેવા વર્તન કરવાના અને કેવા શબ્દો બોલવાના, એ બધા સંસ્કાર મેં તમારામાં જોયા છે. હા, તો તું કેવી રીતે વાત કરે છે તારા સસરા સાથે? હા, તો ત્યારે સંસ્કાર ક્યાં જાય છે? તું મારી સાથે અત્યારે કેવી રીતે વાત કરે છે, ત્યારે ક્યાં સંસ્કાર જાય છે? 100 વાતની એક વાત કાન ખોલીને સાંભળી લેજે. એ ચડાવે અને તું ચડી ગઈ અને જો ઘરમાં ઝઘડા થયા ને, તો મને આજે પણ નહીં પોસાય અને કાલે પણ નહીં પોસાય. હા, ઘરમાં જેમ હું કહું છું ને એમ જ થયું છે અને એમ જ થશે, બરાબર? એટલે આ તારી જે હોશિયારી છે ને, એ તારા પપ્પાના ઘરે પડી કુવાડીને મૂકી આવજે. જુઓ મમ્મીજી, જે લોકો તમારી સાંભળતા હોય ને, તમે એ લોકોને સંભળાવી શકો છો, પણ હું એવી નથી. જ્યારે મારી ભૂલ હશે ત્યારે હું સાંભળીશ, આંખો નીચી કરીને સાંભળીશ, પણ જ્યાં મારી કોઈ ભૂલ નથી ત્યાં હું બોલીશ જ. કવિતાઓ, એટલે તારી ઈચ્છા શું છે? તું આ ઘરમાં હવે આ નવા નવા ભાગલા પડાવીશ? હે? એનું કામ જ ભાગલા પડાવવાનું છે. હું કોઈ ભાગલા પડાવવા નથી માંગતી અને હું એવા કામ પણ નથી કરતી ને મારા એવા વિચારો પણ નથી. આ ભાગલા પાડવાના કામ કોણ કરે છે એ આ ઘરમાં બધાને જ ખબર છે. હું ફક્ત બધાને એક કરવા માંગુ છું અને એટલે જ હા, તમારા મમ્મીને મારા મમ્મીની જેમ સાચું છું. જે કામ તમારે કરવું જોઈતું હતું પપ્પાજી, એ કામ મારે કરવું પડે છે. કંઈ વાંધો નહીં, એ આપણી વાત ન માને તો કંઈ વાંધો નહીં. આમ પણ એને ચડાવે છે તો બાજ ને. હવે આનો બધો ગુસ્સો મારે બા ઉપર જ કાઢવો પડશે. તું જો કે હવે હું બાની કેવી હાલત કરું છું. હા, હજી બોલજે બા બાજુ, હજી બાનો પક્ષ લેજે, એટલે તને ખબર પડે કે સાસુ કોને કહેવાય. મમ્મી, મારે કોઈ વાત નથી કરવી. હવે તું જઈ શકે છે, જા અહીંયાથી. સારું, તો હું પણ જોઉં છું કે બા સાથે કોણ કેવો વ્યવહાર કરે છે અને હું એમને હંમેશા બચાવીશ જ.
એક કામ કર તું બેસી જા આ તું સાડી લેવાને કહી દેજે કઈ લે અરે મારે નથી લેવી સાડી. અરે તું કહેતી હતી એટલે કહું છું. અરે વાહ કવિતા વાહ, ખરેખર સેલ્યુટ છે તને. અરે જે કામ આજ સુધી આ ઘરમાં કોઈ કરી નથી શક્યું એ કામ તે કરીને બતાવવું છે. અરે મમ્મીની સામે મારી તો નજર ઊંચી નથી થતી, પણ તે શબ્દોના બાણ ઉપર બાણ ચલાવ્યા છે. યાર ગર્વ થઈ રહ્યો છે, મને ગર્વ થઈ રહ્યો છે. મસ્ત કામ કર્યું તે આજે. સાચું કહું ને આકાશ, તો હું એટલી બધી ખુશ નથી, કારણ કે મને એ વસ્તુ ગમતી જ નથી. કોઈને પણ આવી રીતે સામો જવાબ આપવો, આ બધું મને નથી ગમતું. પણ હા, બાને રડતા જોયા છે મેં. બાને ઉદાસ થઈને, ડરીને ખૂણામાં બેઠા મેં જોયા છે. એટલે મને એમની બહુ દયા આવે છે. કવિતા, આ બધું તું બા માટે કરી રહી છે ને, એટલે જ હું પણ તારી સાથે છું. પણ જો મને છે ને એક વાતનો ડર છે કે મમ્મી અને પપ્પા બંને એક સાથે છે. બની શકે કે બંને જણા સાથે મળીને કોઈ પ્લાન કરે, કોઈ પલટવાર કરે, તો એમાં આપણે જ હેરાન થવાનું થશે. માટે પ્લીઝ તું જે કંઈ પણ કરે કેરફુલી, કારણ કે કાલે ઉઠીને તને કોઈ કંઈ કહીને જશે ને એ મારાથી સહન નહીં થાય. હું સમજી શકું છું આકાશ, પણ જુઓ, મારા મમ્મી પપ્પાએ મને એટલું તો શીખવાડ્યું જ છે કે જ્યારે તમને કોઈ પણ વસ્તુ ખોટી લાગતી હોય તો એને કેવી રીતે હેન્ડલ કરવાનું, અને સામે જ્યારે મોટા માણસો હોય ત્યારે એ લોકોને કેવી રીતે જવાબ આપવાનો, એ પણ મને મારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે. એટલે તમે ચિંતા નહીં કરો આકાશ. હું એવું કોઈ પણ કામ નહીં કરું કે મારે કે પછી તમારે નીચે જોવા જેવું થાય. આઈ નો કે તું જે કંઈ પણ કરીશ એ સમજી વિચારીને જ કરીશ, પણ કવિતા તું મને પહેલાં એ તો કહે કે હવે આગળ શું, હવે શું કરવા જઈ રહી છે તું, અને આપણે હવે શું કરવાનું છે? બસ એ જ જે તમારા મમ્મી પપ્પા કરે છે. શું કંઈ સમજાણું નહીં મને. મેં વિચારી લીધું છે આકાશ કે હવે હા, મમ્મી જેવું વર્તન કરે છે ને એવું જ વર્તન હું કરીશ. મમ્મી પપ્પા બા સાથે જેવી રીતે રહે છે, જેવી રીતે અપમાનજનક વાતો કરે છે, એવી રીતે જ્યારે મને કંઈ પણ બોલશે ને તો હું પણ એ લોકોને સામે સણસણતો જવાબ આપીશ. એટલે એ લોકોને પણ ખબર પડી જશે કે જ્યારે આપણી સાથે એવું વર્તન થાય તો આપણને કેવું ફીલ થતું હોય છે. એટલે કોઈ પણ માણસને દર્પણમાં એનું પ્રતિબિંબ જોવું જરૂરી છે. એ વસ્તુ એ લોકોને સમજાઈ જશે. આ વિશે મેં ક્યારેય અંદાજો નહોતો લગાવ્યો કે આપણા જ ઘરમાં આપણા જ વડીલોની સાથે આપણે ક્યારેક આવો પણ નિર્ણય લેવો પડશે. ઠીક છે, તને જે કંઈ પણ ગમે છે એ તું કર, હું તારી સાથે છું. બસ આપણા કેન્દ્રમાં હંમેશા બહાર રહેવા જોઈએ. હા, મને ખબર છે આકાશ, અને હું આ જે કંઈ પણ કરી રહી છું એ બા માટે જ કરી રહી છું. ઓલ ધ બેસ્ટ. થાકી ગયા ને હાવ. થાક તો લાગે ને, હવે કઈ નાના થોડા છે. વો બેટા, પાણી લાવજો બેટા. એક કપ ગરમ ચાય કરી દેજે, માથું બહુ દુખે છે મારું તો આજ. ચા પીવી છે? સાથે નાસ્તોય કરવો છે? ના ના, અત્યારે ખાલી ચા. અને તમને ચા જોઈએ કે ખાલી પાણી? મને તું અત્યારે પાણી આપી દે અને તારી સાસુની ચા બનાવે ને ત્યારે થોડી ચા પી લઈશ. અચ્છા. આ શું છે? શું મજાક કરે છે? આ શું છે પપ્પા? કેમ, શું છે એટલે? ના, એટલે ખાલી એમ કહેવા માંગુ છું કે ભગવાને હાથ આપ્યા છે ને તમને બેને, તો મને શું કામ કહો છો? આ તું શું બબડે છે એનું ભાન છે તને? હા, આ ઘરની વહુ છે ને તું, તો તારી ફરજમાં જે આવે ને એ કરવા માંડ જા. હા,
વહુ છું ને, એટલે જ તો હું સાસુનું શું કામ સાંભળું? હું વહુ છું ઘરની, એનું મતલબ એ નહીં કે તમારી નોકરાણી છું. જાઓ અને જાતે ચા પાણી બનાવીને પી લો, મને ઓર્ડર નહીં કરવાનું. એટલે શું થઈ ગયું છે? આવી રીતે વાત કરે છે? હા, વહુને કંઈ ખબર જ નથી પડતી. તને તને મેં શું કીધું હતું? હા, રોટલો હું ખાઉં છું, મારી રોટલી બનાવી દે, મને રોટલો નથી ફાવતો ને. આ તારા સસરા ખાય છે તો એને આપી દે જા. તમારી ખવાય રોટલો, અને આ શું રીત છે? આ અન્ન છે અને આવી રીતે ફેંકવાનું હોય? તું બીજી બધી લવારી કરવાનું રહેવા દે, મને રોટલી નહીં બને રોટલી, અને તમને મળે પણ નહીં. ખાવું હોય તો આજ ખાઓ, બીજું કઈ નહીં મળે તમને. તું છે ને આ કઈ વસ્તુ તારા બાપાના ઘરેથી આણામાં નથી લઈ આવી, બરાબર? એટલે આ રીતે મારી સાથે તો વાત કરતી જ નહીં. લાવ રોટલી, મારે મગજ આ ઘરમાં એ જ થશે જે હું કહીશ. કીધું ને તમને, આ ખાવું હોય તો ખાઓ, અને ન ખાવું હોય તો રહો ભૂખ્યા. એક કામ કરીએ, આનું અપમાન કરું ને તમે, તો હવે તમને આ પણ નહીં મળે. જાઓ, હવે તમે ભૂખ્યા જ રહો. હા તો કઈ વાંધો નહીં, તારું બનાવેલું એમ પણ મને ભાવતું નથી. મારી જાતે બનાવીશ અને હું ખાઈશ. સારું, જાઓ જાઓ ને જલ્દી. હા તો જાવ જ છું. તારી સાથે મોઢે લાગવાનો મને પણ કોઈ શોખ નથી. ભૂખ લાગી છે મને. હા, તમને ખબર છે કે હું બાજરાનો રોટલો નથી ખાતી, તો મારી માટે બાજરાનો રોટલો કર. એને ખબર છે કે હું રોટલી ખાઉં છું, તો રોટલી મને લેવા જ નથી. આ દિવસે ને દિવસે એનું વર્તન છે ને વધારે પડતું તોછડું થતું જાય છે. હા, આ તમારા બંનેને જે વર્ડ સાથે હતી ને એ મને અહીંયા સંભળાતી હતી, પણ મને એક વાતની નવાઈ લાગે છે. આ એકાએક કવિતાઓને આવું તો શું થઈ ગયું કે તારું અને મારું અપમાન ઉપર અપમાન કરતી જાય છે? હા તો હવે આનો જવાબ તો કવિતા બહુ જ આપે ને. હા, આવ્યું ચાવી વાળું રમકડું. મજા આવી હા જમવાની, ગરમા ગરમ રોટલી અને કવિતા, મને એ નથી સમજાતું કે તારું ઘરની અંદર વર્તન કેમ બદલાતું જાય છે દિવસે ને દિવસે, અને તને બોલવાની જરાય તમીઝ નથી કે તું કોની સાથે કેવી રીતે વાત કરે છે. હા, શું કહ્યું તમે? તમીજ? મારામાં તમીજ નથી એમ? બોલો. કેમ મમ્મી? હવે હું તો તમારી સાથે એવી જ રીતે વાત કરું છું ને, જે રીતે તમે તમારા સાસુ સાથે વાત કરો છો. એટલે જો તમને એવું લાગે છે કે મારામાં તમીજ નથી, તો પછી તમે તો ખબર નહીં કયા લેવલ ઉપર હશો. કારણ કે હજી સુધી હું એ લેવલ પર નથી ગઈ જે લેવલ પર તમે બા સાથે વાત કરો છો. એટલે હું તો તમને જ અનુસરું છું ને. આ ઘરમાં વડીલો જે કરતા હોય, છોકરાઓ પણ એ જ કરે. તો મેં તમને જોયા કે આ ઘરમાં સાસુ સાથે કેવી રીતે વાત કરવાનું, સાસુ સાથે કેવી રીતે વહુ વર્તન કરતી હોય, અને બસ એ જ મેં કરવાનું ચાલુ કર્યું. અને મેં પણ આ જેવી રીતે પપ્પા તમારી બધી વાત માને છે, એવી રીતે મેં પણ ચાવી જેટલી આ ભરે એટલું જ નાચવા કૂદવાનું નક્કી કર્યું છે. હા, પણ અત્યારે આપણે કેટલી શાંતિથી વાત કરીએ છીએ નહીં? હા, થોડું શીખવું પડશે હજી અમારે તમારી પાસે. પેલો ગુસ્સાવાળો સ્વભાવ, રાડા રાડી કરવાની. પતી ગયું તમારા લોકોનું. અને આ બધું છે ને તમારા હિસાબે થાય છે. તમે જ ચડાવો છો ને મારા દીકરાને અને દીકરાની વહુને. ઓકે, તો આપણે પાછું એ જ ચાલુ કરીએ, કારણ કે હજી છે ને, હા, મમ્મી તો ઠીક, પપ્પાને પણ સમજ નથી પડી. તો આ કઈ રીત છે અમારી સાથે વાત કરવાની? હા, બસ શું બસ બોલો છો તમે? આ ઘરમાં એ જ ચાલશે જે હું કહીશ. આ ઘરની પરંપરા છે કે વહુનું જ ચાલશે. તમે પણ બોલો. હા, તો સાચી તો વાત કરી રહી છે પપ્પા. હવે શું કામ ને તમે લોકો માથાકૂટ કરો છો ખોટે ખોટા આમની સામે? હા બેટા, તમારા બંનેને હવે કાંઈ બોલવાની જરૂર નથી. ખરું કહું ને સરલા, આમાં આપણી જ ભૂલ છે. શું આપણી ભૂલ છે આમાં? કારણ કે આપણે જ આપણા ઘરમાં રહી આપણા વડીલ એટલે કે મારા બા સાથે આપણે ખૂબ ખરાબ વર્તન કર્યું છે, તો એને જોઈને જ આ છોકરાઓ એનું અનુસરણ કર્યું છે. અને એની વાત ખરી છે
જેવું છોકરાઓ ઘરમાં વર્તન જોવે ને એવું જ એ લોકો શીખે. વિચાર તો કર, આજે કવિતાઓ હવે તને અને મને ઝાટકીને શું 2-4 વેણ કહી દીધા, આપણને કેટલું દુઃખ લાગ્યું. આજે તું અને હું બંને બાને જેમ તેમ બોલતા હતા. તું પણ કઈ એને જેમ તેમ બોલતી હતી તો હું તારો સાથ પુરાવતો હતો. તો બાને કેટલું દુઃખ થતું હશે. એટલે એકંદરે કવિતા હવે છે ને, હું તો એમ કહું છું આપણી આંખ ઉગાડી કહેવાય. એને આપણને આપણો અરીસો બતાવી દીધો છે. તમે જેવું વાવશો ને એવું જ તમારે લણવાનો વખત આવશે. વાત સાચી છે તમારી. મને આજે જ ખબર પડી કે આપણી સાથે કોઈ આવું અતરું વર્તન કરે તો શું વીતે. અને મને તો ચલો તમારો પણ સહારો છે. બાને તો દાદા પણ મૂકીને બહુ મોટી જાત્રાએ નીકળી ગયા છે. બા, મને ખબર છે કે મેં તમને જે શબ્દોના બાણ માર્યા છે ને એ ક્યારેય રૂજાય એવા નથી. મેં જે રીતના તમારા દીકરા સામે તમને ચિતર્યા છે ને, સાચા ખોટા એ પણ બધું મને સમજાય છે. બા, કંઈક તો બોલો, અમારી ભૂલ છે. હું તમારી માફી માંગુ છું. જુઓ, મને માફ કરી દો બા. હું એવું હોય તો તમારા પગમાં પડીને માફી માંગુ. તમારી ના ના બેટા. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? તમને બંને જણાને તમારી ભૂલ સમજાઈ ગઈ. ખરી વાત છે, જ્યારે મોટાઓ કઈ ભૂલ કરે ને તો નાના એમને શીખવાડે છે. કવિતા વહુએ એવું જ કર્યું છે. હું તો માં છું બેટા, અને હું તારી પણ માં જ બનવા માંગુ છું. મેં કોઈ દિવસ સાસુપણું નથી બતાવ્યું તારી સામે. તમે તો મારી માં બનવા માંગતા હતા. મેં જ ક્યારેય દીકરી જેવું વર્તન ન કર્યું કે ન તો તમારામાં એક માને જોવાની કોશિશ કરી. કઈ વાંધો નહીં. ખરેખર આમાં બધો જ વાંક મારો છે. સરિતાએ જેમ કહ્યું ને એવું વર્તન મેં તમારી સાથે કર્યું. એટલે ખરો ગુનેગાર તો બા હું છું તમારો. તમે મને માફ કરી દો બા. તમને બંને જણાને તમારી ભૂલ સમજાઈ ગઈ એ બહુ મોટી વાત છે. અને હું તો માં છું, હું માફ કેમ નહીં કરું બંનેને? ચાલો, તમને બંને જણાને મેં માફ કર્યા. ચલો, આજે બધાયને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ ને, એ જ સૌથી મોટી વાત છે. હા, અને સાચું કહું તો મમ્મી પપ્પા, મને જરાય નહોતું ગમતું કે તમારી સાથે હું આવું તોછડું વર્તન કરું, કારણ કે મારા સંસ્કાર આવા નહોતા. પણ આ જે કંઈ પણ મેં કર્યું એ બસ આ જ દિવસ જોવા માટે કર્યું કે તમને બંનેને તમારી ભૂલ સમજાઈ જાય. તમે જ્યારે તમારી વહુને તમારી સાથે આવું તોછડું વર્તન કરતા જુઓ તો તમને પણ ખબર પડે કે તમે શું કરી રહ્યા હતા. એટલે મને પણ માફ કરજો, પણ આ નાટક મેં તમને લોકોને અરીસો બતાવવા માટે કર્યું. અમે લોકો તમને એ જ સમજાવવા માંગતા હતા કે હરેક ઘરમાં વડીલો હોય છે ને, એ ઘરના પાયા સમાન હોય છે. ઘરના વડીલોથી ક્યારેક કોઈ ભૂલ થાય અથવા તો કોઈ નાની મોટી વસ્તુ માગી લે ને, ત્યારે એમનું અપમાન કરવું, એમને નીચા પાડી દેવા, એમને કઈ ખરું ખોટું સંભળાવવું. પપ્પા મમ્મી, એમાં જ આપણા સંસ્કારો દેખાઈ આવે છે. એના કરતા વડીલોનો આદર અને સત્કાર કરીને એમની વાતોને શાંતિથી સાંભળીએ ને તો એમને પણ થોડો ઘણો ટેકો મળે. અને આપણી ભૂલ હોય ત્યાં એમની પાસે માફી માંગી લેવામાં કોઈ નાનપ નથી. એમાં જ સૌથી મોટી મોટાઈ હોય છે. તમે બધા બેસો, હું ચા બનાવ્યો વધારે ખાંડવાળી, તમને જેવી ભાવે છે એવી. મમ્મી, તમારે ચા બનાવવાની કોઈ જરૂર નથી. તમારી વહુ છે આ ઘરમાં.